આજે મસાલેદાર પરવરનું શાક બનાવીશું. એના માટે 250 ગ્રામ પરવર લઈશું. પરવર કડક અને આ રીતના પતલા હોય તેવા પસંદ કરવા. બધા પરવરની છાલ ઉતારી આ રીતે વચ્ચેથી બીજવાળો ભાગ અલગ કરી ઊભા સમારી લઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ અને પરવરને ઉમેરી અડધી ચમચી હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકીને પરવરને ચડતા બહુ વાર નથી લાગતી એટલે 4 થી 5 મિનિટ જેવું થવા દઈશું. શાક થાય ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈશું. 2 ચમચી શેકેલા ચણાનો લોટ, 1 ચમચી તલ, 1 મુઠ્ઠી શેકેલા સિંગદાણા, લસણ, લીલું મરચું, ધાણા જીરું, મરચું, મીઠું, ગરમ મસાલો, ગોળ, ધાણા, વરિયાળીનો ભૂકો ઉમેરી પીસીને આ રીતનો મસાલો તૈયાર થઈ જાય એટલે મસાલામાં કોથમીર અને લીંબુનો રસ નીચવી મિક્સ કરી લઈશું. પરવર સરસ સોફ્ટ થઈ જાય એટલે તૈયાર કરેલો મસાલો ઉમેરી મિક્સ કરી શાકને 2 મિનિટ થવા દેશો એટલે પરવરનું મસાલેદાર શાક તૈયાર થઈ જશે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.